ગુરુદેવ તો પોતે એક અલૌકિક દ્રવ્ય હતા. અલૌકિક એમનું પરિણમન હતું ને અલૌકિક એમનો પુણ્યનો વાણીનો યોગ પણ કોઈ અલૌકિક સાતિશય યોગ હતો. ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હતી. કરનારને તો કોઈ કાનમાં અમૃતની ધાર કરતું હોય એવું મીઠું લાગે. કેટલાક જીવોને તો એવું લાગ્યું છે કે જાણે કોઈ દૈવી વાણી આવે છે. એવું અસાધારણ એક યુગ પુરુષ જેવું ગુરુદેવનું વ્યક્તિત્વ હતું ને કર્તૃત્વ પણ એવું. પરમેશ્વરની જગ્યાએ નિમિત્ત છે તો અખંડ મોક્ષ માર્ગને એમણે જીવંત રાખ્યો છે. એમના વચનોમાં એવો કોઈ જાદુ છે, કોઈ ચમત્કાર છે. જઈને અજય કોઈ બી ખૂણે ખાંચરે કોઈ પાત્ર જીવ હશે, યોગ્ય હશે, જીવનનું હિત થઈ જાય એવું અંદર તત્વ પીડ્યું છે. એમાં કાંઈ બે મત નથી. મોક્ષ માર્ગ સુધી પહોંચવા માટેનું જે તત્વ એમણે આપ્યું છે એમનો પરમ ઉપકાર છે. ધર્મ જીવ છે એટલે બારંગ રચવાના છે ભવિષ્યમાં. બહુ સૂક્ષ્મ નજર હતી કે વર્તમાન સમાજને ખરેખર શું જરૂર છે એમને બહુ જ્ઞાનમાં આવ્યું છે. એમના વચનામૃત બહાર પડ્યા ત્યારે ગુરુદેવ ફીરા થઈ ગયા, આફરીન થઈ ગયા. એક એક બોલમાં એકનું અધ્યાત્મનું અમૃત જ છે એમ કે ચાલે. ભાવનાનો વિષય સ્થાપીને તો એમને નિવેડો લાગી દીધો છે. વૃક્ષોનો તો એક રત્ન જ હાથમાં આવી ગયો એમ કહીએ તો ચાલે. ગુરુદેવશ્રીના મહાપુરાણનો આ એક પાત્ર છે. સોનગઢની તીર્થભૂમિ, એ તીર્થભૂમિમાં સમ્યક દર્શન રૂપી સપૂત કોઈ નહોતો જાગ્યો, નહોતો પાક્યો. ત્યાં સુધી આગળ જે ધર્માત્માઓ થયા એ સોનગઢ ભૂમિમાં નથી થયા, જુદી જુદી ભૂમિમાં થયા. આપણે જ્યારે ગુરુદેવની જે સાધના ભૂમિ છે એ સાધના ભૂમિમાં સાધનાનું એક નવું કલગી યશકિલગી ઉમેરાણું અને એ ભૂમિ પણ ફલવંતી થઈ અને એક ફળ પાક્યું. એ સોગાનીજી છે. જે સોગાનીજીનું બહુમાન એ માત્ર એક વ્યક્તિનું બહુમાન નથી, એ સમ્યક દર્શનનું બહુમાન છે. અને જે સમ્યક દર્શન ધારક મહાત્માઓ ધર્માત્માઓ છે તે અનંતા ત્રણેય કાળના ધર્માત્માઓનું એમાં સન્માન છે. નિર્ભ્રાંત દર્શન પાનું 14. આત્માર્થી જીવે ઊંડી વિચારણા પૂર્વક એવો નિશ્ચય કર્યો છે કે ભાવભ્રમણનું અને સર્વ દુઃખનું મૂળ કારણ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. સ્વપર પદાર્થને વિશે જે વિપરીત માન્યતા છે અને વિપરીત જ્ઞાન છે, વિપરીત માન્યતા છે અને વિપરીત જ્ઞાન છે, તે મિથ્યાત્વ અને મિથ્યા જ્ઞાન છે. તેથી તે ટાળવાનો
પૂરો ઉદ્યમ કરવો ઘટે છે. તેથી અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન અને મિથ્યા માન્યતા ટાળવાનો પૂરેપૂરો ઉદ્યમ કરવો જોઈએ. પૂરો ઉદ્યમ કરવો જોઈએ એટલે મિથ્યાત્વ ટળે તેવો તો ઓછામાં ઓછો એટલો ઉદ્યમ તો કરવો જોઈએ, એવો પ્રયાસ કરવો જોઈએ કે જેથી મિથ્યાત્વ ટળે અને જેથી વિપરીત જ્ઞાન ટળે. ભાવ ભ્રમણ ચાલુ રહે તેવા ભાવમાં આ ભાવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. શું એ આત્માર્થી જીવને વિચાર આવે છે કે ભાવ ભ્રમણ ચાલુ રહે એવા જે મિથ્યાત્વના પરિણામ અને એવા જે અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાનના જે પરિણામ છે, જ્ઞાનના વિપર્યાસના પરિણામ, માન્યતાની વિપરીતતાના પરિણામ ચાલુ રહે તો તેના ફળ સ્વરૂપ ભાવ ભ્રમણ પણ ચાલુ રહે. તો વર્તમાન ભાવમાં આ વિષય લક્ષ ઉપર આવ્યો છે, સામે સમજવામાં આવ્યો છે, તો તેને એવો વિચાર રહે છે કે આ ભાવ વ્યતીત થઈ જાય તો આ જીવ આવા મહત્વના પ્રયોજનભૂત કાર્યની ઉપેક્ષા કરે તો જ વ્યતીત થાય. જો દરકાર કરે, કાળજી કરે તો જરૂર એનું સ્વકાર્ય સદાય સદાય જ એ સ્પષ્ટ છે. તેથી આ ભાવ ચાલ્યો જાય, અજ્ઞાન અને મિથ્યાત્વમાં જ પૂરો થાય, એ તો થવા દેવા જેવું નથી. જેમ કોઈ સૂર્યના પ્રકાશમાં દિવસમાં થવા યોગ્ય કાર્ય હોય અને તે કાર્ય રાત્રે થવું અસંભવિત હોય, અશક્ય હોય, તો દિવસનો ભાગ પૂરો થાય એ પહેલા જ એને ગમે તેમ કરીને પૂરો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એવું છે કે જો જીવ મનુષ્ય ભાવમાં વિપરીત માન્યતા ટાળવાનો અને સમ્યક માન્યતા પોતાના સ્વરૂપનો અનુભૂતિ સુધી પહોંચવાનો પ્રયત્ન ન કરે તો જરૂર એ અન્ય કાર્યોને વશ આ કાર્યની ઉપેક્ષા કરી રહ્યો છે અને તેના ફળમાં તેને આ ભાવ પૂરો થતા દિવસ પૂરો થઈને રાત શરૂ થઈ જશે, અંધકાર શરૂ થઈ જશે. પછી બીજા ભાવમાં થવાની આશા ધરવી એ તો તદ્દન વૃથા છે. તેથી તેનો એ વિચાર છે કે ભાવ ભ્રમણ ચાલુ રહે તેવા ભાવમાં આ ભાવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. કારણ કે તેમ થાય તો પાછળ ભાવ ભ્રમણ ઊભું છે. આ એનો ખ્યાલ છે, સમજણ છે કે આ ભાવમાં જો સોયમાં દોરો ન પરોવી લીધો તો સોય ખોવાઈ ગઈ. પછી અંધારામાં સૂર્યના પ્રકાશમાં મળતી નથી, પછી અંધારામાં કેવી રીતે મળશે? જે સોય સૂર્યના પ્રકાશમાં મળતી નથી, સૂક્ષ્મ છે, તો તે સોય અંધારામાં કેવી રીતે મળી શકવા યોગ્ય છે? એમ અહીંયા આ વાત ખ્યાલમાં આવી પછી તો કયો ભાવ છે, કયા પરિણામના ફળમાં આયુષ બાય, કયો ભાવ છે એનો મેળ નહીં પડે. એમ કે બાકીની ત્રણેય ગતિમાં ત્રણેય પ્રકારના કષાયનો વેગ વિશેષ છે. કોઈ શુભ ભાવના ફળમાં દેવનું આયુષ બાંધ્યું હોય તો ત્યાં મિથ્યાત્વ સહિત દેવપણામાં રાગનો એટલો બધો વેગ છે કે ત્યાં એને આત્મકાર્ય સૂઝવું મુશ્કેલ છે. એની
એનો વિચાર આવવો સુદ્ધા મુશ્કેલ છે. હજારો લાખો કરોડો અબજો વર્ષના આયુષ પૂરા થઈ જાય, વિચાર સુદ્ધા ન આવે. નારકીમાં જાય ત્યાં પ્રતિકૂળતાનો એટલો મોટો પ્રસંગ છે કે અહીંયા રાગમાં ન સૂજે ને ત્યાં દ્વેષમાં ન સૂજે, એટલો ઘેરાઈ જાય ત્યાં પ્રતિકૂળતામાં, રોગમાં અને પીડામાં અને વેદનામાં. અહીંયા શાતામાં રોકાઈ ગયો, ત્યાં અશાતામાં રોકાઈ જાય. તિર્યંચમાં જ્ઞાન બીડાઈ જાય છે, વિચાર કરવાની શક્તિ બહુ કુંઠિત થઈ જાય છે. સંઘની પંચેન્દ્રિયને પણ પંચેન્દ્રિયથી નીચે ગયો એનો તો પત્તો જ નથી, વિચાર કરવાનો એને સવાલ જ રહેતો નથી. તેથી જો આ ભવ વ્યતીત થાય તો પાછળ ભવ ભ્રમણ ઊભું છે, એટલે અવસર ચૂકી જવા જેવું થાય છે. તેથી તેના મૂળને, એ ભવ ભ્રમણના મૂળને, તેના મૂળને એટલે ભવ ભ્રમણના મૂળને આ ભવમાં છેદવું જોઈએ, કે જેના ફળમાં અનંતકાળનું અનંત સુખ પ્રાપ્ત થાય. તેથી ભવભ્રમણના મૂળને આ ભવમાં આયુષ્ય પૂરું થાય એ પહેલા જ છેદી નાખવું જોઈએ. સાચું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન અને વિતરાગ ભાવની અનુભૂતિ, વિતરાગ સ્વરૂપની અનુભૂતિ વિતરાગ ભાવથી કરી લેવી જોઈએ, કે જેના ફળમાં એક એવું બીજ છે, સમ્યક દર્શન એક એવું બીજ છે કે જેના ફળમાં અનંતકાળનું અનંત સુખ પ્રાપ્ત થાય ને થાય છે. એ બીજ એવું વવાઈ ગયું કે એમાંથી સિદ્ધ પદ પાંગરવાનું જ છે એવી પ્રતીતિ સહિત ત્યાં પ્રથમ સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય છે, અને ત્યાં જ અનંત ભવની પરંપરા ઉપર છેદ લાગી જાય છે, કપાઈ જાય છે. અનંત ભાવ પાંગરતા હતા એનું બીજ બળી જાય છે, પાંદડા ડાળા રહી જાય છે, એટલે બે ચાર ભાવ રહી જાય છે, એનું મૂળ ખલાસ થઈ જાય છે. અનંતકાળનું અનંત સુખ પ્રાપ્ત થાય. આ પ્રકારે અજ્ઞાન અને મિથ્યાત્વનો અભાવ કરવાની તાતી જરૂરિયાત જેને લાગી છે, સામાન્ય જરૂરિયાત લાગી છે એમ નહીં. ભાઈ અજ્ઞાન અને મિથ્યાત્વ ટાળવું છે એટલે તો રોજ સ્વાધ્યાયમાં આવીએ છીએ, રોજ આત્માનો યથાશક્તિ વિચાર કરીએ છીએ, પણ પાછું અહીંથી ઊભા થયા પછી પાછું એકદમ પરિણામમાં ફેરફાર થઈ જાય છે. આખો દિવસ કેમ પસાર થાય છે, ઊંઘમાં ક્યારે કલાકોના કલાકો ચાલ્યા જાય છે, કાંઈ ખબર રહેતી નથી. વળી સવાર પડે ને એમ થાય ચાલો કાંઈક આત્માનો વિચાર કરવાનો ઠેકાણું છે, સત્શાસ્ત્ર છે, વિચાર કરવાની, વિચાર કરી શકીએ એવા જીવોની સંગતિ છે, ચાલો કલાક જઈ આવીએ. તો કહે છે કે એવું એક સામાન્ય જરૂર લાગે, ત્યાં તો એ વાત એને સફળતામાં કામમાં આવે એવી હોતી નથી. તાતી જરૂરિયાત છે, એ શબ્દનો પ્રયોગ કર્યો છે, કે અજ્ઞાન અને મિથ્યાત્વનો અભાવ કરવાની જેને ખરેખરી જરૂરિયાત છે, કરે છૂટકો એવું જેનો વિચારની સ્થિતિમાં પણ દ્રઢ નિશ્ચય વર્તે છે. જો અહીંયા શું લીધું છે કે વિચારની સ્થિતિ ઊંધી વર્તે છે, વિચારપૂર્વક બીજા કાર્યોમાં જે એટલો રોકાયેલો ઉલઝેલો રહે છે, ઉત્સાહથી, ઉમંગથી, હોંશથી, અનેક પ્રકારના વ્યવહારિક કાર્યોમાં, તો એને વિચારપૂર્વક તો એકવાર દ્રઢ નિર્ણય કરવો પડશે. એની વિચારની જો મક્કમતા હજી ન આવે, વિચારની સ્થિતિમાં સ્વીકાર કરવાની વિચારની મક્કમતા પણ ન આવે, તો પછી નિર્વિચાર અનુભવ, નિર્વિકલ્પ અનુભવ થવાનો તો કોઈ અવસર જ રહેતો નથી.
એટલે જેમ માણસ કહે ને, ખરા મનથી જેને કામ કરવું હોય, મન હોય તો માળવે જવાય એમ પછી મન દઈને, પાછળ લાગીને, પૂરી જરૂરિયાત સમજીને, જેને જરૂરિયાત ખરેખરી લાગી છે તે પોતાની જરૂરિયાત પ્રમાણેનો પ્રયત્ન કર્યા વિના રહી શકે નહીં. આ પરિણામ સંબંધીનું વિજ્ઞાન છે કે જેને જેની જરૂરિયાત લાગે અને એ જરૂરિયાત લાગે એ દિશામાં એનો પ્રયત્ન ચાલુ ન થાય એવું કોઈ દિવસ બની શકે નહીં. જેને જેની જરૂરિયાત લાગી છે તેની તે દિશામાં પ્રયત્ન અને પરિણામ ચાલુ થઈ જવા એ ઘણું જ સ્વાભાવિક છે, અત્યંત સ્વાભાવિક છે. પોતાની જરૂરિયાત પ્રમાણેનો પ્રયત્ન કર્યા વિના રહી શકે નહીં, કારણ કે જરૂરિયાત પ્રયત્નની ઉત્પાદક છે. આ પ્રશ્ન પૂછવામાં આવે છે મુમુક્ષુઓ તરફથી કે પુરુષાર્થ કેવી રીતે કરવો, અથવા પુરુષાર્થ ઉપડતો નથી, અમારે પુરુષાર્થ ઉપાડવો કેવી રીતે? તો એને આ સ્પષ્ટ ઉત્તર છે કે જેને જરૂરિયાત લાગે, ઘણી જરૂરિયાત લાગે, અત્યંત જરૂરી લાગે અને પુરુષાર્થ ન ઉપડે એવું બને નહીં. એ જરૂરિયાત પોતે જ પુરુષાર્થની ઉત્પાદક છે. જો પુરુષાર્થ ઉપડતો નથી તો એમ સાબિત થાય છે કે એને જરૂરિયાત લાગી નથી. આ બહુ સ્પષ્ટ વાત છે. અને આમાં બીજું કોઈ ગલ્લા તલ્લા કરે કે ના ના અમને જરૂરિયાત તો લાગી છે પણ છતાંય પુરુષાર્થ ઉપડતો નથી, તો કહેનાર સાચો નથી. એમ કહેનાર ખરેખર સાચો નથી. એ એટલું બધું સ્વાભાવિક છે કે ગણિતના આંકડામાં કોઈ આગું પાછું થાય ને ભૂલ પડે. આ તો એટલું બધું સ્વાભાવિક છે કે 1 ની 1 2 થાય એમાં કોઈ 1.5 ને 2.25 કરવા ધારે તો જેમ ન થાય, અને કદાચ થઈ જાય તો એમાં થઈ જાય, આમાં તો ફેર પડે નહીં. એમ કેમ છે 1 ને 1 2 માં તો બીજો ફેર ન પડે, પણ છતાંય કદાચ એમાં ફેર પડે, પણ આમાં તો કોઈ ફેર પડવાનો પ્રશ્ન રહેતો નથી. અને જેને પોતાની આત્મશાંતિની જરૂરિયાત નથી, એટલે કે પોતાના આત્માની જેને જરૂરિયાત નથી, એ કઈ જરૂરિયાત વિનાનો ઊભો છે એમ પણ નથી. એને અનાત્મ પદાર્થની જરૂરિયાત છે. જો એને આત્મ પદાર્થની જરૂરિયાત નથી લાગી તો એને અનાત્મ પદાર્થની જરૂરિયાત તો લાગેલી જ છે. એ તો અનાદિથી એમ એ પરિસ્થિતિમાં ઊભો છે. એટલે એ સંબંધિત બાહ્ય કાર્યોના પુરુષાર્થમાં પણ એ લાગ્યા વિના રહી શકશે. એ કાંઈ ને કાંઈ કર્યા જ કરશે. એટલે જરૂરિયાત પ્રયત્નની ઉત્પાદક છે એવો નિયમ છે, એટલે કે એવો સિદ્ધાંત છે. જે કોઈ એમ પ્રશ્ન કરે, અહીંયા કોઈ એવો પ્રશ્ન કરે કે શું કરીએ, બધું સમજાય તો છે પરંતુ હજી અમારો પુરુષાર્થ ઉપડતો નથી, આવો કોઈ પ્રશ્ન કરે કે ગુરુદેવના પ્રવચન સાંભળીએ છીએ, સમજાય છે, પુસ્તક વાંચીએ છીએ, વાત સમજાય છે, તત્વચર્ચામાં વાતો આવે છે, સમજાય છે, પણ અમારો પુરુષાર્થ ઉપડતો નથી. તેને બધું સમજાય છે તેવો ભ્રમ થયો છે. જો બધું સમજાયું હોય તો એને કોઈ સમસ્યા ન રહેવી જોઈએ, પણ એની સમસ્યા ઊભી છે કે પુરુષાર્થ કેમ ઉપડતો નથી. જો પુરુષાર્થ ઉપડતો નથી એવી સમસ્યા છે તો એને એ સમસ્યાનું સમાધાન નથી મળ્યું. આ વાત સ્પષ્ટ છે કે નહીં?
એટલે બધું સમજાય છે એવો ત્યાં ભ્રમ થયો છે. ખરેખર તો તેને સમ્યક દર્શનની જરૂરિયાત પણ વાસ્તવિકપણે સમજાણી નથી. સમ્યક દર્શનની જરૂરિયાત વાસ્તવિકપણે સમજાણી નથી. સમજાણી હોય તો તે અંગેનો પુરુષાર્થ ઉત્પન્ન થયા વિના રહે નહીં. સમ્યક દર્શનની જરૂરિયાત બીજાને નથી સમજાણી, પણ ગુરુદેવને સાંભળ્યા હોય એને નથી સમજાણી. ગુરુદેવે તો સમ્યક દર્શનના વિષય ઉપર જ વિશેષ વાત કરી, સમજાવ્યા, ઘણું વજન આપ્યું, ઘણો ભાર આપ્યો એ વિષય ઉપર, અને 45 વર્ષ સુધી એક જ વિષય એ મહત્વનો છે એમ સમજીને ચાલુ રાખ્યો છે. એને સાંભળ્યા હોય, ગુરુદેવને સાંભળ્યા હોય, એને તો સમજાણું કે નથી સમજાણું? કે સમજાણું ત્યારે કહીએ કે જ્યારે એને જરૂરિયાત લાગીને પુરુષાર્થ ચાલુ થાય ત્યારે. નહીતર એ ખરેખર સમજાણી છે એ વાત એમ ખરેખર માનવું જોઈએ. એ તો પોતાના વિશે માનવું છે ને, કોઈના માટે ક્યાં માનવું છે? પોતાને વિશે માનવું છે. એટલી સરળતા આવવી જોઈએ. પોતાનો દોષ છે, પોતાને પુરુષાર્થ નથી ઉત્પન્ન થતો, એમાં પોતાનો દોષ છે એને જોવાય ક્યારે? કે જ્યારે એ જોવાની સરળતા આવે ત્યારે. નહીતર પોતે તો નિર્દોષ રહેવા ચાહે. સમજાય છે, બરાબર સમજીએ છીએ, સમજવા માટે શાસ્ત્ર અધ્યયન સ્વાધ્યાય કરીએ છીએ, નથી સમજાતું એવું કાંઈ લાગતું નથી. પણ એ સમજાણાનો સંતોષ છે, બુદ્ધિગમ્ય વિષય થયો એનો સંતોષ માત્ર છે. એની જરૂરિયાત ખરેખર લાગે, એની કિંમત આવે અને એનો પુરુષાર્થ ચાલુ થાય ત્યારે એ સમજાયું એમ કહેવાય, અને નહીતર સમજાયાનો ભ્રમ થયો એમ કહેવાય. સમજાયું એમ ન કહેવાય, પણ સમજાયાનો ભ્રમ થયો એમ કહેવાય. એ દરેક વિષયમાં એનું જે વાસ્તવિક જ્ઞાન છે, અથવા જેને વ્યવહારુ જ્ઞાન કહીએ છીએ, એ જ્ઞાન જ સાચું છે. જેમ કે આ રસોઈને શું કે છે, રસોઈ બનાવવાનું શાસ્ત્ર, પાકશાસ્ત્ર કહે છે ને, તો એમાં કે શેરો બનાવવામાં 3 જ ચીજની જરૂર છે: ગોળનું પાણી, ઘી અને લોટ. 3 ચીજમાંથી શેરો બને છે. પણ કેવી રીતે બનાવવો એ પાછો એને પોતે હાથે ન બનાવે ત્યાં સુધી એને સમજાય નહીં. લોટને પહેલા ઘી નાખીને શેકવો એ તો બરાબર છે કે અગ્નિના સંયોગે એને શેક્યો, પણ કેટલો શેકવો? જો પૂરો શેકાય નહીં અને શેરો બનાવે તો ચોંટશે, તો દાંત સાથે ચોંટશે. અને જો વધારે પડતો શેકાઈ જાય તો બળી જશે, તો એનો સ્વાદ નહીં આવે, એનો જે ઘઉંની મીઠાશનો સ્વાદ છે એ નહીં આવે. તો પાકશાસ્ત્રમાં તો એમ લખ્યું કે આ 3 ચીજ લેવી અને પહેલા એ બનાવવાની રીતમાં પહેલા લોટને શેકવો. પણ કેટલો શેકવો કે બળી ન જાય એટલો શેકવો, કેટલો શેકવો કે કાચો ન રહે એટલો શેકવો. હવે એ તો વ્યાખ્યા થઈ એની. જ્યાં સુધી એનું વ્યવહારુ જ્ઞાન ન મળે ત્યાં સુધી એને એ વાત સમજાણી છે એમ ન કહેવાય. સમજાણી હોવા છતાં જ્યાં સુધી એ બનાવવાની સફળતા ન થાય ત્યાં સુધી એને સમજાણી છે એ વાત કેમ રહે? એ તો જ્યારે ચૂલા ઉપર એ શેકાતો હોય ત્યારે એને ખબર પડે કે આ હવે કાચો પણ નથી ને આ હવે વધારે રાખશું તો વધારે શેકાઈને બળી જશે. એવું જ્યારે સમજાય ત્યારે એને એ શેકવાનું કાર્ય સમજાયું કહેવાય. નહીતર આમે ન કરવું ને આમે ન કરવું, વ્યાખ્યા બધી થઈ શકે છે,
પણ વ્યાખ્યામાં એની હદ છે. આખરમાં વ્યાખ્યામાં આખરમાં એની એક એટલી હદ છે કે જ્યાં વસ્તુનો પર્યાય પરોક્ષ રહે છે, પ્રત્યક્ષ નથી થતો, અને પ્રયોગમાં વસ્તુનો પર્યાય પ્રત્યક્ષ થાય છે. આમ વ્યાખ્યા અને પ્રયોગમાં આટલો ફેર છે. એમ અહીંયા પણ જે સમજવાનું વાણીથી, વ્યાખ્યાથી, જે વ્યાખ્યાનથી સમજાય છે, ત્યાં વસ્તુ હજી પરોક્ષ રહે છે, અને જીવ એ અંગેનો પુરુષાર્થ પ્રયોગ શરૂ કરે ત્યારે ત્યાં વસ્તુ પ્રત્યક્ષ થાય છે. હવે વાણીમાં અને વ્યાખ્યામાં એટલો રસ પણ ન ઉપજે જેટલો પ્રયોગ કાળે ઉપજે. આ વિષય રસનો છે. આ જીવે અનાત્મ રસ, ઉદ્ગળ રસ, બાહ્ય રસ એટલો બધો લીધો છે, એટલો બધો સંગ્રહ છે, અને એટલો બધો એનાથી પોતે તન્મય થઈને, લીન થઈને, રચો પીચો રગદોળાઈને રહ્યો છે કે એને આત્મરસ ચડવો મુશ્કેલ છે, શરૂ થવો મુશ્કેલ પડે છે. અને જો શરૂ થાય તો એ સાંભળતા એની શરૂઆત થાય છે, વ્યાખ્યાથી, વાણીથી એની શરૂઆત થાય છે, અને પ્રયોગમાં એ રસ પોતાનું અસલ સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ, વ્યવહારુ સ્વરૂપે પકડે છે. એટલે એ સમજાયું છે, એ બુદ્ધિગોચર થયું હોવા છતાં ભ્રમ થયો છે એમ કહેવાનું ત્યાં એ કારણ છે. ખરેખર તો ત્યાં તેને સમ્યક દર્શનની જરૂરિયાત પણ વાસ્તવિકપણે સમજાતી નથી, સમજાણી નથી. તેથી ઉપરોક્ત ભ્રમમાં તે બાહ્ય ક્રિયામાં પ્રવર્તે છે, બાહ્ય ક્રિયામાં આગળ વધે છે, અને જેમ જેમ તે બાહ્ય ક્રિયામાં આગળ વધે છે તેમ તેમ અંતરની વસ્તુથી દૂર જાય છે. શું તકલીફ થઈ કે જ્યારે એને જરૂરિયાત વાસ્તવિકપણે સમજાતી નથી ત્યારે એને બાહ્ય દ્રષ્ટિએ એમ વિચાર્યું કે સમ્યક દર્શનનું કારણ તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો તે છે. તો તત્વજ્ઞાનનો અભ્યાસ જે બહારમાં શરીર, પુસ્તક, મન, વાણી, શ્રવણ કરવું, ચર્ચા કરવી, બોલવું, એ જે કાંઈ છે એ બધી બાહ્ય ક્રિયા છે. તત્વજ્ઞાનના અભ્યાસમાં આ જે બાહ્ય ક્રિયા છે એ બાહ્ય ક્રિયા બાજુ એ આગળ વધવા માંગે છે. પછી જ્યારે એને અંતર પુરુષાર્થ શરૂ થતો નથી, અંતરની દિશા એને સમજાતી નથી, ત્યારે એ બાહ્ય ક્રિયામાં પ્રવર્તે છે, અને એ બાહ્ય ક્રિયાને સાધન માનીને તેમાં આગળ વધે છે. અને જેમ જેમ તેમાં આગળ વધે છે તેમ તેમ અંતરની વસ્તુથી અને અંતરપરના પરિણામથી એ દૂર જાય છે. એટલે શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરતા કરતા એ શાસ્ત્રની પ્રવૃત્તિના કલાકો વધારે, એ અંગેની વિધવિધ પ્રવૃત્તિઓ કરે, લખવાની કરે, વાંચવાની કરે, સાંભળવાની કરે, વિચારવાની કરે, ચર્ચાની કરે, અને એના વિકલ્પો વધે એવી પ્રવૃત્તિમાં આગળ વધી જાય. વિકલ્પ વધારવાનો આ વિષય છે કે વિકલ્પ ઘટાડવાનો આ વિષય છે? વિકલ્પમાં આગળ વધી જાય તો એ પોતાના જે ખરેખર કાર્ય કરવું છે એનાથી વિરુદ્ધ દિશામાં આગળ ચાલ્યું છે. અને ત્યાં ઊંડે ઊંડે તેને એમ રહે છે કે આમ કરતા કરતા મારું કાર્ય થઈ જશે. ઘણા શાસ્ત્રો વાંચું છું, અનેક શાસ્ત્રો વાંચું છું, કલાકો સુધી વાંચું છું, ઘણો સમય એમાં વ્યતીત કરું છું, તેથી આમ કરતા 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 હવે મારું કાંઈક એમાં કલ્યાણ થઈ જશે, મારું કાર્ય થઈ જશે એટલે મારું કલ્યાણ થઈ જશે, મારું હિત થઈ જશે, અથવા આમ કરતા કરતા મને જ્ઞાન થઈ જશે, મને સમ્યક દર્શન થઈ જશે,
એવું ને એવું એને જે વિચાર રહે છે એ પણ એક એને સાચી દિશામાં લઈ જવાની વાત એમાં ત્યાં રહેતી નથી. ત્યાં એ સાચી દિશામાં નથી જઈ શકતો, દૂર જાય છે. આ પરિસ્થિતિ થાય છે. વિકલ્પ વધે છે. ક્યાંક ક્યાંક એને શંકાના સ્થાનો પણ ઊભા થાય છે. કેમ કે જ્યારે વાંચન વધે ત્યારે અનેક વિષયો એની અંદર આવે. પછી તો અધ્યાત્મના, દ્રવ્યાનુયોગના, કરણાનુયોગના બધા શાસ્ત્રો આવે, કથાનુયોગના. તો કોઈ સ્થળો એવા આવે કે જ્યાં તેને શંકા થાય. શંકામાં વળી ત્યાં વિચારે ચડે, એનો વિચાર વધી જાય, એના વિકલ્પો વધી જાય. આમ હશે કે આમ હશે, આમ હશે કે આમ હશે. અરે દ્રવ્યાનુયોગમાં પણ એને સ્વદ્રવ્ય પ્રતિ જવાના અંતરના પરિણામ ન થાય તો પણ એને નિશંકપણું આવે નહીં કે ખરેખર વસ્તુ કેવી, હું આત્મા તે વસ્તુ કેવી, એવી નિશંકતા ન આવે, એનો નિર્ણય ન થાય તો પણ એને ક્યાંક ને ક્યાંક શંકામાં ઉભા રહેવાનું થાય. આ નિર્વિકલ્પની વાત કરે છે, શાસ્ત્ર કરે છે, જ્ઞાનીઓ કરે છે, મહાપુરુષો કરે, પણ એવું નિર્વિકલ્પ થવાતું હશે કે કેવી રીતે થવાતું હશે? તો શું આ બરાબર હશે? એવું કંઈ નિર્વિકલ્પ થવાતું જ હશે? શંકા પડી જાય એને. કેમ કે પોતે ઘણો સમય પસાર કર્યા પછી એને એ દશા સુધી પહોંચવાનું કે એ દશાની દિશા બાજુ વળવાનું પણ જ્યાં થતું નથી, ત્યાં એને લાંબા ગાળે શંકાનું સ્થાન ઊભું થાય છે. આ વાત આવે તો છે, પણ હવે એવું થતું હશે કે કેમ થતું હશે ને થતું હશે કે કેમ, જરાક શંકાનો વિષય એને થઈ જાય છે. એટલે એને જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. પછી એને એ દિશા બાજુનો કોઈ પુરુષાર્થ, ઉત્સાહ, ઉમંગ, ઉદ્યમ એ બાજુ ચૈતન્યની સ્ફૂર્ણા થવાનો પ્રસંગ રહેતો નથી. આવી અયથાર્થતા ખરા મુમુક્ષુમાં, સાચા મુમુક્ષુમાં હોતી નથી, અથવા આવી અયથાર્થતા સાચા મુમુક્ષુને થતી નથી. પરંતુ પોતાના મહાન ધ્યેયને પ્રાપ્ત કરવાની ગંભીરતા તે સમજે છે અને તેથી તદ અનુસાર તેનો સહજ પુરુષાર્થ ઉત્પન્ન હોય છે તેવો મુમુક્ષુ તે ખરો મુમુક્ષુ છે. અહીંયા મોક્ષાર્થીનું સ્વરૂપ લેવું છે ને, શું કહે છે કે ખરા મુમુક્ષુને તો પોતાના મહાન ધ્યેયને પ્રાપ્ત કરવાની ગંભીરતાનો ખ્યાલ છે, સમજણ છે. મહાન ધ્યેય કયું છે કે અખંડ સિદ્ધ પદ છે, એની પ્રાપ્તિ કરવાનું ધ્યેય છે. પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય એટલે જે સિદ્ધ પદ છે એની પ્રાપ્તિ કરવી છે. કોઈ સામાન્ય કામ હાથમાં નથી. ત્યારે પછી કામની પ્રાયોરિટી નક્કી કરી નાખે છે. નાના જીવા કામમાં પોતાનો સમય બગાડવાને પોસાતું નથી, અને જો રૂચિ એ સમય બગાડે તો એ મોટા કામને પહોંચી વળી શકતો નથી. અહીંયા પણ જેને સીધ પર સુધી પહોંચવું છે એ નાનું શું ધ્યેય નથી, સર્વોત્કૃષ્ટ મહાન ધ્યેય છે. પૂર્ણ નિર્દોષ થવું છે. એને એના પોતાની નિર્દોષતાની કાળજી એના પ્રમાણમાં આવે છે. કાર્યનો ઉત્સાહ એના પ્રમાણમાં આવે છે. પુરુષાર્થનો આવેગ એના પ્રમાણમાં આવે છે કે જે પ્રમાણમાં એને કાર્ય કરવું છે એના પ્રમાણમાં. એટલે કે પોતાના મહાન ધ્યેયને પ્રાપ્ત કરવાની ગંભીરતા તે સમજે છે અને તેથી
તે અનુસાર પોતાની સમજણ અનુસાર અને પોતાના ધ્યેયની મહાનતા અનુસાર તેનો સહજ પુરુષાર્થ ઉત્પન્ન હોય છે, એ ઉત્પન્ન થાય છે, એને સહજ પુરુષાર્થ કરે છે એવી ભાષા અહીંયા નથી એટલા માટે લીધી કે ત્યાં કર્તૃત્વ કરતા સહેજે ઉત્પન્ન થવું બને છે. તેવો મુમુક્ષુ જેને સહજ એ સંબંધીનો પુરુષાર્થ ઉત્પન્ન થાય તે મુમુક્ષુ તે ખરો મુમુક્ષુ છે. હવે એમાં શું શું થાય છે એ સ્થિતિની થોડી અહીંયા વિચારણા છે કે આવા જીવને ઉદયની સર્વ પ્રવૃત્તિમાં, હવે શું છે કે ઉદય તો પૂર્વકર્મ અનુસાર ચાલુ છે, મુમુક્ષુ હોય કે જ્ઞાની હોય, પણ એને જ્ઞાન થતા પહેલા કે જ્ઞાન થયા પછી પૂર્વકર્મનો ઉદય તો સતત ચાલુ રહે છે. જ્યાં સુધી સંચિત કર્મ સંપૂર્ણપણે ક્ષય ન થાય ત્યાં સુધી ઉદય ચાલુ ને ચાલુ રહે છે. એ તો નિર્વિવાદ વિષય છે. તો ઉદયની પ્રવૃત્તિમાં આવા મુમુક્ષુ જીવને આત્મલક્ષ્ય રહે છે. આત્મલક્ષ્ય રહે છે. આ એક નવું તત્વ દાખલ થઈ ગયું. જેણે ધ્યેય નક્કી કર્યું, ફરીથી લઈએ કે જેણે એવું ધ્યેય નક્કી કર્યું કે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, દોષનો એક કણ પણ મારે ન જોઈએ, જેટલો પણ દોષ થાય તે કલંક છે ને કલંક જરા પણ મારે ન જોઈએ, હું નિષ્કલંક થવા ઈચ્છું છું. એવું જે ધ્યેય જેને બરાબર દ્રઢ નિશ્ચયથી જેને બાંધ્યું, ખરી ભાવનાથી જેને બાંધ્યું, તેને શું ફેર પડ્યો, તેના પરિણામમાં શું ફેર પડ્યો કે તેને આત્મલક્ષ્ય રહે છે, તેને સ્વલક્ષ્ય રહે છે. એની નજર બીજા ઉપરથી ખસીને, બીજા ચેતન અચેતન પદાર્થો ઉપરથી એનું લક્ષ્ય ખસીને એનું લક્ષ્ય પોતા ઉપર રહે છે કે મને શું થાય છે, મારામાં શું થાય છે, એ જોવાનું એનું લક્ષ્ય છે. એ સદાય રહે છે. કોઈ એમ કહે કે જોવાનું બનતું નથી, બીજા કાર્યમાં પડી જવાય છે, જે કાંઈ કામો આવી પડે છે એ કામમાં રોકાઈ જવાય છે, જોવાનું ધ્યાન રહેતું નથી. એનો અર્થ શું થાય છે ખબર છે? એનો અર્થ એ થાય છે કે એને એ કામની ઉપાધિ એટલી જોરથી એ ઉપાડે છે, એટલી કિંમતથી એ કામની ઉપાધિમાં દાખલ થાય છે, પ્રવેશ કરે છે કે એની પાસે એને આત્માને લાભ નુકસાન શું થાય છે એ જોવાની એને કાળજી રહેતી નથી, દરકાર રહેતી નથી. જ્યાં પોતાને નુકસાન થાય છે એ જોવાનું લક્ષ્ય નથી રહેતું, અને નુકસાન થાય છે એવા કાર્યની અંદર એ એકદમ જોડાઈ જાય છે, તો એને પરિપૂર્ણ નિર્દોષ થવું છે. એ ધ્યેય ક્યાં એને રાખ્યું? એ ધ્યેય એને ચાલુ રાખ્યું નથી. જેને ધ્યેય પ્રત્યે જવું છે, ધ્યેય એટલે પહોંચવું છે, જ્યાં પૂર્ણ નિર્દોષતા સુધી પહોંચવું છે, એમ જેને જવું છે એને પોતાની ચાલ પ્રત્યે બે ધ્યાન કેમ થવાય? અમુક જગ્યાએ પહોંચવું છે, તેને પોતે કઈ બાજુ ચાલે છે એ જોવું નહીં, એ ક્યાંની વાત છે? તો એને ચાલવું છે અને પહોંચવું છે એ વાત એના માટે રહેતી નથી.
અથવા ધ્યેય બાંધ્યું કોને ગણવું? આ સવાલ કે ધ્યેય બાંધ્યું એને ગણવું કે જેને પરિણામની ચાલ ઉપર બરાબર પોતાનો વોચ રહે, એનું અવલોકન રહે, એનો ખ્યાલ રહે, એની બેકાળજી ન રહે, અને આત્માને અહિત થાય છે કે હિત થાય છે એ વિષયમાં એ બરાબર જાગૃત રહે, તો એને આત્મલક્ષ છે એમ કહેવામાં આવે. પોતાનું લક્ષ છે કે મને શું આમાં ફાયદો. બરોબર, બહારમાં એ લક્ષ છે જ. કોઈ પણ કાર્ય કરતા રૂપિયાના પાયમાં નુકસાન જવું ન જોઈએ અને લાભ થવો જોઈએ એવું લક્ષ્ય રહે છે કે નથી રહેતું? કોઈનું પણ રહેવાનું છે. કોઈ પણ કામ આવી ગયું તો પહેલા એ વિચાર કરશે કે આમાં આપણને નુકસાન તો નથી ને, લાભની વાત પછી વિચાર કરશો. પહેલું તો આ પડખું વિચારી લઈએ કે આમાં કઈ નુકસાન તો નથી ને, કાંઈ લાભ કેટલો, પછી આપણે આગળ ચાલીએ. એક લક્ષનો વિષય છે. એમ અહીંયા આત્માને દોષિત થવું ને દુઃખી થવું, એક એનું નુકસાનનું પડખું છે. નિર્દોષ થવું અને સુખી થવું એ એના લાભનું પડખું છે. કેમ કે દોષ અને દુઃખ અવિનાભાવી છે, નિર્દોષતા અને સુખ શાંતિ અવિનાભાવી છે. દોષ જેને રુચિથી અને સમજણપૂર્વક દોષમાં જવું છે, એટલે વિચારીને દોષમાં જવું છે, એને સુખની આશા રાખવી એ વ્યર્થ છે. એ કદી બની શકવાનું નથી. શું કહે છે કે આવા જીવને ઉદયની સર્વ પ્રવૃત્તિમાં, અમુક પ્રવૃત્તિમાં ન લીધું, કેમ કે સતત વોચ છે એનો. કોઈ એવું કાર્ય ન હોય કે એને એમાં ખ્યાલ ન જાય, એવું એનું કોઈ કાર્ય બને નહીં. આવા જીવની ઉદયની સર્વ પ્રવૃત્તિમાં આત્મલક્ષ રહે છે. એટલે કે એને વધારે સ્પષ્ટ કરીએ છીએ, એટલે કે ચાલતા પરિણમનમાં જે કાંઈ ઈષ્ટ અનિષ્ટપણાનું પરિણામ વર્તે છે તેમાં જેટલો પોતાનો રસ ઉત્પન્ન થાય છે, રસ હોય છે, તેનું જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન રહ્યા કરે છે. અહીંથી અવલોકનનો અભ્યાસ શરૂ થાય છે કે આ આત્મા છે એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞાન સ્વરૂપી આત્મા હોવાથી આત્માનું કાર્ય જાણવું છે. જાણવાનું એનું કાર્ય છે. એમાં અનેક પદાર્થો જણાઈ આવે છે. ત્યારે આ જીવ મિથ્યા જ્ઞાનને કારણે, વિપરીત જ્ઞાનને કારણે અને વિપરીત શ્રદ્ધાને કારણે, વિપરીત માનવાને કારણે પદાર્થમાં ઈષ્ટ અને અનિષ્ટપણો કયા કરે છે કલ્પનાથી. પહેલા તો એ પદાર્થને કલ્પે છે કે આ પદાર્થ સારો. ગળી રોટલી સારી છે, તેથી તે ગળી રોટલી ખાવામાં મને સુખ થાય છે, તેથી ગળી રોટલી મને ઈષ્ટ છે. આ પૂરણપોળી બનાવે છે, એને ભાવે હોય તો એમ કે ભાઈ ખૂબ ઘી આની અંદર નાખો, અને એવી ઘીમાં તરબોળ બનાવીને ખવડાવો. તો એમાં શું છે કે સુખનો અનુભવ કરે છે એટલું નથી, પણ સુખના વિશ્વાસપૂર્વક સુખનો અનુભવ કરે છે. બે કામ છે. એકનું સુખના અનુભવનું કામ નથી. સુખનો અનુભવ સુખના વિશ્વાસપૂર્વક કરે છે, એટલે એનો રસ તીવ્ર થયા વિના રહે નહીં. ત્યાં તે ઉદયના કાળે તેનો રસ ત્યાં તીવ્ર થયા વિના રહે નહીં. તો એ પ્રવૃત્તિ તો આ જીવ વિપરીત માન્યતાથી અને વિપરીત જ્ઞાનને કારણે અનાદિથી કરતો જ આવ્યો છે. હવે એને અહીંયા એક નવો વિચાર કર્યો છે કે મારે તો સંપૂર્ણ સુખી થવું છે, સંપૂર્ણ નિર્દોષ થવું છે,
અને એક કણ પણ મારે કલંકનો જોઈએ નહીં, ત્યારે એ જાગૃત થાય છે અને ત્યારે એને પોતાના ઉદયના કાર્યની અંદર પોતે જ્ઞાન સ્વરૂપી માત્ર જાણનાર હોવા છતાં ઇષ્ટ અનિષ્ટપણું કેમ થાય છે? પદાર્થ તો જ્ઞાનનું જ્ઞેય માત્ર છે, ખરેખર કોઈ પદાર્થ ઇષ્ટ નથી. વળી વ્યાપકપણે પોતે વ્યાપકપણે પોતે તે ગળી રોટલીમાં વ્યાપી શકતો નથી અને જ્ઞાન કદી ગળ્યું થઈ શકતો નથી. જ્ઞાન એટલે પોતે. જ્યારે પોતાને વ્યાપવું એમાં નથી અને પોતામાં એ કઈ ચીજ આવતી નથી, આમ એ અવલોકન કરે છે કે આવે છે કે નહીં, તપાસે છે. એક તો આ ચીજ જ્ઞાન માટે ઇષ્ટ શું ને અનિષ્ટ શું. ગમે તે જળ પદાર્થના રજકણનો સ્વાદ હોય એમાં જ્ઞાનને ઇષ્ટ શું અને જ્ઞાનને અનિષ્ટ શું? જ્ઞાનને તો માત્ર જાણવું એટલું જ કાર્ય છે, આથી વધારે કોઈ એનું કાર્ય નથી. છતાં પણ એવું સમજ્યા પછી પણ ઇષ્ટ અનિષ્ટપણું થાય ત્યારે જાગૃત થઈને એ અવલોકન કરે કે અરે આ ઠીક લાગી ગયું. આ ઠીક લાગવામાં જ્ઞાને તો માત્ર જાણવા છતાં ઠીક લાગવું એ વળી શું છે? એના રસ ઉપરથી તો એ જ્યાં એ આટલી સરળતાથી પોતાના દોષને પકડે છે, દોષને પકડવો એ સરળતા છે. સરળતાના પડખેથી એ વિચાર લેવાનો છે, ત્યાં એને રસ તૂટ્યા વિના રહે નહીં. જે ઉદયના પ્રસંગમાં આ પ્રકારે જો જીવ પ્રવર્તે તો એનો રસભંગ થયા વિના રહે નહીં. આ નિયમથી વાત છે. અમુક ટાઈમ માણસ નથી કહેતા, કોઈ છોકરો એકદમ ભૂખ્યો થઈ અને ઘરે આવ્યો હોય ને એની માતા બરાબર એને ભાવે એવું જ જમાડતી હોય, એમાં કોઈ બીજો છોકરો આવે ને એને વાતો કરાવે અને પેલો જમતા જમતા એ બાજુ જરાક ધ્યાન આપે તો એને કે તું પછી વાત એને કરાવજે, અત્યારે નિરાતે એને સરખી રીતે જમી લેવા દે. જો તું વચ્ચે વચ્ચે વાતો કરાવીશ ને એનું ધ્યાન એ બાજુ જશે તો એને જમવાની જેમ મજાને રસ આપવી જોઈએ એને નહીં મળે, તો એને ખલેલ પહોંચે છે. બીજો વિષય વચ્ચે આવે તો પણ એમાં ખલેલ પહોંચે છે. એનો અર્થ શું થઈ ગયો? સીધી વાત કે ત્યાં તો બીજો વિષય આવે તો રસભંગ થાય છે, તો અહીંયા તો એનાથી વિરુદ્ધ વિષય આવે છે કે અરે આ ઇષ્ટ અનિષ્ટપણું કેમ થવું જોઈએ? વસ્તુ તો માત્ર જ્ઞાનનું જ્ઞેય છે અને પોતે માત્ર જ્ઞાન છે. ત્યાં તો એને રસભંગ થાય જ થયા વિના રહે નહીં. એવી રીતે બીજો વિષય અંદર પ્રવેશ કરે છે અને એમાં આખું વસ્તુ વિજ્ઞાન ઇન્વોલ્વ થઈ કે હું જ્ઞાન વસ્તુ છું, ચૈતન્ય માત્ર. આ પરમાણુનો સ્વાદ છે, અજીવ છે કે જે ચેતન અને અચેતનની જાતેથી વિરુદ્ધ છે. એકબીજાનું વ્યાપવું અશક્ય અને અસંભવિત છે. માત્ર અહીંયા સારાપણાની કલ્પના થાય છે. અત્યાર સુધી તો વિશ્વાસથી એનો અનુભવ કર્યો, હવે વિશ્વાસ નથી, હવે અવિશ્વાસ ઉભો થયો છે કે આ સારું તો નથી જ, છતાં આ કલ્પના કેમ ઊભી થાય છે? આ પરિસ્થિતિમાં આ પ્રકારના પરિણમનમાં એનો રસ તૂટ્યા વિના રહે. તો પહેલું કોઈ કામ છે તો વિપરીત રસ તોડવાનું કામ છે. યથાર્થ વસ્તુ વિચારણાથી અને યથાર્થ વસ્તુના અવલોકનથી યથાર્થ વસ્તુને યથાર્થપણે અવલોકીને પહેલા તો વિપરીત રસ તૂટવો જોઈએ. જો વિપરીત રસ તૂટે
તો જ એને જ્ઞાનની અંદર કંઈક સ્વચ્છતા આવે કે જેમાં જે જ્ઞાનને પોતાનો સ્વસંવેદન રૂપ જે પોતાનો સ્વભાવ છે એ સમજાય. શું જો એને સ્વસંવેદન રૂપ પોતાનો સ્વભાવ સમજવો હોય, એની કાંઈ ઝાંખી કરવી હોય, એનો પ્રતિભાસ લેવો હોય, એની ઓળખાણ કરવી હોય, બીજી રીતે કહીએ તો, અથવા એનો નિર્ણય કરવો હોય, તો એને પહેલા રાગ રસથી વિપરીત રસથી થોડુંક ખસી જવું પડે, અથવા એ રસથી એના જ્ઞાનને મુક્ત કરવું જોઈએ. એ રસની પકડમાંથી એનું જ્ઞાન છૂટવું જોઈએ. પકડમાંથી છૂટે તો જ્ઞાનમાં સામર્થ્ય છે ઓળખવાનું. કેમ કે બીજાને ઓળખવું નથી, પોતાના જ સ્વરૂપને ઓળખવું છે. તો અહીંયા સ્વરૂપની ઓળખાણ થવા પહેલા શું થવું જોઈએ એ ક્રમ લીધો છે કે એને પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય બાંધીને જાગૃતિમાં આવવું જોઈએ. તો ઉદયની પ્રવૃત્તિમાં જે કાંઈ ઇષ્ટ અનિષ્ટપણા રૂપ પરિણામ વર્તે છે અને તે ઇષ્ટ અનિષ્ટપણું થવામાં જેટલો પોતાનો રસ છે તેનું જાગૃતિપૂર્વક એટલે એવું ન થવું જોઈએ એવી સાવધાનીપૂર્વક એનું નામ જાગૃતિ છે. એનો નકાર આવે છે કે વસ્તુ જ્ઞેય માત્ર છે, હું જ્ઞાન માત્ર છું, એ સિવાય જ્ઞાનમાં માત્ર જ્ઞેય થવા સિવાય તો બીજું કાંઈ થવું ન જોઈએ, અને થાય છે તો એનો નકાર એવા વિના રહે નહીં. એ અવલોકનમાં જે જાગૃતિ છે એનો નકાર કરે છે. યથાર્થ વસ્તુના યથાર્થ જ્ઞાન પૂર્વક એનો નકાર આવે છે. ત્યારે એનો રસ તૂટે છે, ને રસ તૂટે છે ત્યારે એનું જ્ઞાન સ્વચ્છ થાય છે. એ ભૂમિકાની નિર્મળતા છે જ્ઞાનની. પણ આ વિષય ઉદયમાં ચાલતા અવલોકનની પ્રેક્ટિસનો છે. નહીતર કોઈ રીતે બીજી રીતે તો વાંચીને ગમે એટલો પુસ્તકનો કીડો થઈ જાય તો પણ આ પુસ્તકના કીડા થાય છે ને ઉદય ને એ બધા, તો એમાં કઈ જ્ઞાનનો વિકાસ થાય એવું નથી. થોડીક વાર એમ લાગે ઉગાડ ઘણો છે, એ થોડી વાર હોય છે, પછી તો એ કીડો થઈ જવાનો. અને તેથી વિભાવ રસ મોળો પડતો જાય છે. આ અવલોકન, આ પ્રકારના અવલોકનને લીધે ત્યાં વિભાવ રસ ફિક્કો પડતો જાય છે. આ પ્રકારે જે વિભાવ રસ ફિક્કો પડતો જાય છે ત્યાં મિથ્યાત્વના દર્શન મોહના દૃષ્ટિકોણથી વિચારીએ તો ત્યાં દર્શન મોહ પણ ફિક્કો પડતો જાય છે. દર્શન મોહ છે ત્યાં વધુ ને વધુ મંદ પડતો જાય છે. કેમ કે પંચેન્દ્રિયના વિષયભૂત કોઈ પણ પદાર્થ પહેલા મતિ જ્ઞાનમાં આવે છે ને આવતા જ એની કલ્પના જીવ કરે છે કે આ ઠીક છે ને આ ઠીક છે. ઠીક છે ત્યાં અનુકૂળતાનો રસ લઈ લે છે, અને અઠીક છે ત્યાં પ્રતિકૂળતાનો રસ લઈ લે છે. કાં રાગ રસ રેડી લે છે અને કાં દ્વેષ રસ રેડી લે છે, અને ત્યાં દર્શન મોહને દ્રઢ કરે છે. કેમ કે એને જોતા જ વ્યામોહ થયો કે આ પદાર્થ ઠીક છે અથવા આ પદાર્થ મને ઠીક નથી. તો પદાર્થ ઠીક પણ નહોતો અને પદાર્થ અઠીક પણ નહોતો, પણ એને એક સંબંધીનો એવો મોહ થયેલો હતો. એ મોહ તોડવા માટે જેનો પ્રયત્ન છે, જાગૃતિ છે, એને તે દર્શન મોહ ત્યાં મંદ પડે છે. એ મોટો ફેર પડ્યો દર્શન મોહમાં. અને એક બાજુ દર્શન મોહ મંદ પડ્યો, બીજી બાજુ જ્ઞાન નિર્મળ થવા લાગ્યો.
પછી એને આત્માની દિશા, અંદરની દિશા ન સૂઝવાનો પછી કોઈ એને જેને અવરોધ કહીએ એ અવરોધ પછી ત્યાં નથી રહેતો. અવરોધ તો બે પ્રકારે છે. એક તો પોતાના વિપરીત રસથી મલિન થયેલું જ્ઞાન, વિપરીત રસમાં પકડાઈ ગયેલું, જકડાઈ ગયેલું જ્ઞાન અને દર્શન મોહની કલ્પના એને અંદરનો રસ્તો સૂઝવા દેતી નથી, અંતર્મુખનો. એ બે અવરોધ અહીંયા ખસે છે અને એ જયારે ખસી જાય છે ત્યારે એને બરાબર દિશાની સૂઝ આવી જાય છે, માર્ગની સૂઝ આવી જાય છે. તેથી વિભાવરસ મોડો પડતો જાય છે. પર વસ્તુના ઇષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાયને તોડવાનો આ પ્રયત્ન છે. અહીંયા પેલા અભિપ્રાય તૂટશે, આ પ્રયત્નથી. હજી ઇષ્ટ અનિષ્ટપણું તો જ્ઞાન થયા પછી ચારિત્ર મોહનું રહેશે. જ્ઞાની પણ એમ કહે કે મને આમ નહીં ફાવે, પણ એ પદાર્થ એને અનિષ્ટ નથી. શું ત્યાં એને એ પદાર્થ અનિષ્ટ નથી, પણ લોકો પોતાની નજરથી જોવે છે એટલે એને એમ લાગે છે કે જેમ આપણને નથી ફાવતું એમને નથી ફાવતું. પણ તને તો પદાર્થ અનિષ્ટ ભાષો છે, એને પદાર્થ અનિષ્ટ ભાસતો નથી. આ બે વચ્ચે બહુ મોટો ફરક છે. એને પોતાના પરિણમનની કચાશમાંથી, નબળાઈમાંથી ભાવ આવે છે, પણ જાગૃતિ રહીને ભાવ આવે છે કે હું જ્ઞાન માત્ર છે. પદાર્થ તો પદાર્થ છે, પદાર્થમાં સારો નરસાપણું કાંઈ નથી. એટલે અહીંયા પર વસ્તુના ઇષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાયને તોડવાનો આ પ્રયત્ન છે. સાથે સાથે પોતાના વિભાવરસ તોડવાનો પણ આ જ પ્રયત્ન છે. પહેલા અભિપ્રાય સહિત સુખ દુઃખને વેચતો હતો કે આ પદાર્થ જ સારો નથી, તેથી મને દુઃખ થાય છે, અને આ પદાર્થ બહુ સારો છે તેથી મને સુખ થાય છે. એટલે એના વિશ્વાસ અને અભિપ્રાય પૂર્વક સુખાનુભવ કે દુઃખાનુભવ એને થતો હતો કે એવા પરિણામે કરતો હતો. હવે ફેર એ પડ્યો કે પદાર્થ તો પદાર્થ છે, આ ઇષ્ટ અનિષ્ટપણું થાય છે, એ માનીને એમાં રસ રેડાય છે, નહીં માનતા મોટો રસમાં ફેર છે. જો કોઈ પણ પદાર્થને ઇષ્ટ અનિષ્ટપણે માન્યતામાં ન સ્વીકારવામાં આવે અને એને પદાર્થને માત્ર પદાર્થના જ્ઞાનથી જોવામાં આવે, એવા ઉલટા દ્રષ્ટિ, વિકૃત દ્રષ્ટિકોણથી નહીં જોવામાં આવે કે આ પદાર્થ સારો છે કે આ પદાર્થ ખરાબ છે, એ દ્રષ્ટિકોણ ચોખ્ખો નથી, એ સાફ નથી જ્ઞાન. એનો દ્રષ્ટિકોણ જ્ઞાનમાં ઉલટો છે, અભિપ્રાય ઉલટો છે. એ અભિપ્રાય છોડીને જો પદાર્થને જોવામાં આવે તો એમાં જે રસ આવે છે એ રસ આવે નહીં. મોટો ફેર પડે છે રસ આવવામાં. આ રસને બંધ તત્વ કહ્યું છે. રાગ રસને બંધ તત્વ કહ્યું છે. જીવને બંધન કોનું છે? રાગોદગાર મહારસે. બંધ અધિકારનો પહેલા કળશમાં આ શબ્દ વાપર્યો છે. ચિકાશ છે, રસ છે એ પરિણામની ચિકાશ છે, કષાયની એ ચિકાશ છે. કષાયની બધી શક્તિ રસમાં પડી છે. કષાય પરિણામની કષાય શક્તિ કષાય રસમાં રહેલી છે. જેમ શરીરનો અગ્નિ, જઠરાગ્નિ ઉદરમાં રહેલો છે, પેટમાં રહેલો છે, ત્યાંથી જો પચે તો બધું રંધાઈને સપ્ત ધાતુમાં સરખી રીતે વહેંચાય. એમ આ કષાયની શક્તિ છે એના રસમાં રહેલી છે. જો રસ તૂટે છે તો કષાયની શક્તિ ઉપર ઘા પડે છે. કષાય મટતા વાર લાગશે, પણ કષાયની શક્તિ પહેલા મરે તો કષાય મરવો પછી સહેલો છે, કેમ કે પછી એ ખાલી ખોખું છે રસ વિનાનું. આ જ એની રીત છે કે વસ્તુનો ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય તોડવો જોઈએ. કેમ કે વસ્તુ એવી નથી. વસ્તુગતે જ્ઞાન કરીને, વસ્તુનું વસ્તુ સ્વરૂપે જ્ઞાન કરીને એને ઇષ્ટ અનિષ્ટપણાનો રસ તોડી નાખવો જોઈએ.
સામાન્યપણે લોકો આહારમાં રસ વધારે લે છે. જમવાનો એક વિષય એવો છે, રોજ 2-3 વાર સામાન્ય, એથી વધારે વારમાં પણ અત્યારે કાંઈ લિમિટ રહી નથી, તો તીવ્ર રસ લે છે. પણ ખરેખર તો કાંઈ એ રસ લેવાનો વિષય નથી. કેમ કે ખાધું, એક ડોક્ટરો એમ કહે છે, ખાઈ ખાઈને તબિયત બગાડે છે ને ડોક્ટરો શું કહે છે, ભાઈ આ 1-2 ઇંચની જીભ ઉપર જે કાંઈ છે પછી કાંઈ તમને સ્વાદની ખબર છે? ખાલી થોડીક સેકન્ડો જે સ્વાદ આવે છે એમાં તમે શરીર કેટલું બગાડો છો એનો કાંઈ હિસાબ ખરો? જે ચીજ તમારે ન લેવી જોઈએ, કઈ થોડીક પ્રજા આપણને મને એના વગર ખાવું આવતું નથી, પણ પછી આ હાર્ટ ઉપર અસર થાય તો કે થવું છે એ થશે, ખાઈ લેવા દો કે આવી તકલીફ છે. તો એ રસ તીવ્ર છે. અભિપ્રાય જો વસ્તુના સ્વરૂપથી વિચારવામાં આવે, અભિપ્રાય બદલાય તો એને રસ આવવાનો પ્રશ્ન જ રહેતો નથી. જે આવ્યું એક ક્ષુધા નામનો રોગ છે, એ સીધો મટે એવું નથી. એની વૈજ્ઞાનિક પ્રક્રિયા રસ તોડવો એ છે, પછી આખરમાં એ તો તૂટશે. તો એને જે રીતે શરૂઆત કરવી જોઈએ એ રીતે જ્યાં સુધી પૂરું ન રોગ મટે ત્યાં સુધી એને થોડું એડજસ્ટમેન્ટ આપવા સિવાય એને બીજો રસ રહેતો નથી. અહીંથી જરા વિશેષ આજે છે મારા સ્વામીની વધાઈ, આજે છે એનો શબ્દ ગગનમાં ગાજે છે, મારા નાથની વધાઈ આજે છે. એનો શબ્દ ગગનમાં ગાજે છે, મારા સ્વામીની વધાઈ આજે છે. મારા નાથની વધાઈ વાજે છે, આજે